અનુચ્છેદ નંબર 280 નાણાં પંચ, જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. નાણાં પંચની અંદર કુલ 5 સભ્યો હોય છે, જેની અંદર એક અધ્યક્ષ અને 4 અન્ય સભ્યો હોય છે. નાણાં પંચ એક અર્ધન્યાયિક અને બંધારણીય સંસ્થા છે. નાણાં પંચ બનવા માટેની લાયકાત: હાઈકોર્ટના જજ અથવા હાઈકોર્ટના જજ બનવા માટે જે લાયકાત જરૂરી છે તે લાયકાત અહીં લાગુ પડે છે. નાણાં પંચ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપશે અને રાષ્ટ્રપતિ તે રિપોર્ટને સંસદમાં રજૂ કરાવશે. જો રાજ્યમાં હોય તો રાજ્યમાં રાજ્યપાલને આપશે અને રાજ્યપાલ તે વિધાનસભામાં રજૂ કરાવશે. સંદર્ભમાં નાણાં પંચે 2011ની વસ્તીને ધ્યાનમાં રાખી હતી. અનુચ્છેદ નંબર 281 મુજબ નાણાં પંચ પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને રજૂ કરાવશે. રાષ્ટ્રપતિ તે સંસદમાં રજૂ કરાવશે. ચૌદમા નાણાં પંચમાં 41% હિસ્સો હતો. 15મા નાણાં પંચમાં 42% હિસ્સો હતો. તો 16મા નાણાં પંચ એટલે જે અત્યારે ચાલી રહ્યું છે તેની અંદર કેટલા ટકા હિસ્સો રહેલો છે? તો 42.5%. આ તમામ માહિતી જો 2-3 વખત વાંચીશું તો આસાનીથી યાદ રહી જશે, કારણ કે આ તમામ માહિતી ફેક્ટ આધારિત છે. માંથી અનુચ્છેદ નંબર 270 યાદ રાખવાની કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની વહેંચણી કરવામાં આવશે. અનુચ્છેદ નંબર 270. અનુચ્છેદ નંબર 271 અને 275. 271 જે અત્યારે વિવાદનું કારણ છે અને 275 મુજબ રાજ્યની ભારતની સંચિત નીતિમાંથી રાજ્યને નાણાકીય સહાય આપવી. અનુચ્છેદ નંબર 275. 271 વિવાદનું કારણ શા માટે? કારણ કે કેન્દ્ર સરકાર જે કર ઉપર સરચાર્જ અને સેસ ઉઘરાવે છે જે પોતાની પાસે રાખે છે, તે માટે તે વિવાદનું કારણ છે. અનુચ્છેદ નંબર 279 જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે, કારણ કે જેમાં કરની ચોખ્ખી આવકની ગણતરી કેગ દ્વારા કરવામાં આવે છે. 148 થી લઈને 151
તેવી રીતે 4 આર્ટિકલ જે કેક સાથે જોડાયેલી છે. જો પંચાયતી રાજમાં નાણાં પંચ પૂછવામાં આવે તો આ યાદ રાખવાનું, અને જો નગરપાલિકામાં પૂછવામાં આવે તો પછી વાય યાદ રાખવાનું. અને જો ભારતની અંદર નાણાં પંચની નિમણૂક કોણ કરશે તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. જેમ રાજ્યની અંદર કોણ કરશે તો રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. નાણાં પંચ અનુચ્છેદ નંબર 280.